जय हिंद विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो फटाफट जोड़ाई जाओ। ओके, हवे આપણે છે ને એન્વાયરમેન્ટની અંદર મેંગ્રુવ્સ જોયા હતા પ્રીવિયસ ટાઈમ। હજી આપણે ફૂડ ચેઇન, ફૂડ વેબ, પછી જે પોષક લેવલ જેને આપણે ટ્રોફિક લેવલ કહીએ છીએ, આ બધી વસ્તુ સ્ટડી કરવાની બાકી છે, બરાબર? કારણ કે મારે એ ટોપિક સાથે તમને બીજું કંઈક ઇન્ટરલિંકિંગ કરાવવાનું છે, એટલે થોડો મોટો ટોપિક છે, એટલે વધારે સમય જોઈશે। આ થોડો નાનો ટોપિક છે, એ આપણે પહેલાં પતાવી દઈએ। સ્થળીય પારિસ્થિતિકી તંત્ર, બેસિકલી આપણે ઇકોસિસ્ટમ કોને કહેવાય એ સમજ્યા હતા કે ભાઈ કોઈ એક જગ્યા છે, કોઈ એક જગ્યાની અંદર એનો જીવ સમુદાય અને એના જે અજૈવિક તત્વો છે એ ભેગા થઈને શું કરે છે, તો કે પારસ્પરિક કોઈક રિલેશન બાંધે છે અને વર્ક કરે છે, તો એ જે જગ્યા છે એને પારિસ્થિતિકી તંત્ર કહેવાય, બરાબર? પહેલાં બધા એના જે બાયોટિક ફેક્ટર એન્ડ એબાયોટિક ફેક્ટર્સ હોય એ એનું શું કરતા હોય, તો કે એકબીજા સાથે રહીને કામ કરતા હોય। હવે સ્થળીય પારિસ્થિતિકી તંત્ર, હવે પારિસ્થિતિકી તંત્ર છે ને એને બેસિકલી આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ, સ્થળીય છે અને જલીય છે। પાણીનું પારિસ્થિતિકી તંત્ર, હવે બેસિકલી પાણીનું હોય તો એમાં આપણે એક્ઝામ્પલ આપીએ કે ભાઈ મહાસાગર, એક નાની ખાડી, ક્રીક છે, લગૂન છે, તળાવ છે, નદી છે, તો આ બધા વોટર બોડીઝ થઈ ગયા, તો એને આપણે જલીય પારિસ્થિતિકી તંત્ર કહીએ। બટ હા, જલીય પારિસ્થિતિકી તંત્રમાં આપણે એને પાછા બે આધારે ડિવાઈડ કરી શકીએ। કઈ રીતે? મીઠા પાણીનું, ખારા પાણીનું। તમે જુઓ મિત્રો, મીઠા પાણીનું જે પારિસ્થિતિકી તંત્ર હોય અને ખારા પાણીનું જે પારિસ્થિતિકી તંત્ર હોય, બંનેના જીવ થોડા તમને અલગ જોવા મળશે, બરાબર? કારણ કે એનું જે એની અંદર પાણી છે એ જ રીતનું ડેવલપમેન્ટ એના જીવોમાં થયું હશે। હવે જલીય પારિસ્થિતિકી તંત્ર આપણે જોઈએ એના પહેલાં આપણે સ્થળીય પારિસ્થિતિકી તંત્ર જોઈએ। સ્થળીય પારિસ્થિતિકી તંત્રની અંદર આપણે બહુ જ મોટા બાયોમ આવેલા છે, બરાબર? એટલે સ્પેસિફિકલી આપણે પારિસ્થિતિકી તંત્ર કરતાં બાયોમને મોટું ગણ્યું હતું, બટ પૃથ્વીને આખું પણ એક પારિસ્થિતિકી તંત્ર ગણવામાં આવે છે, બરાબર? સમજાય છે હું શું કહું છું? પારિસ્થિતિકી તંત્રમાં જૈવિક અજૈવિક બંને સમૂહ આવે, જ્યારે બાયોમની અંદર ખાલી જૈવિક સમૂહોની ગણતરી કરવામાં આવે। બાયોમ ઇટ સેલ્ફ ખૂબ જ મોટા સમુદાય હોય, પણ પારિસ્થિતિકી તંત્રમાં એવું જરૂરી નથી કે એ બહુ જ મોટો સમુદાય હોય। એક એક્ઝામ્પલ આપું તમને સમજાય ને? તમે મને થંબ આપતા રહેજો। એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે ક્યાંક રસ્તામાં જાઓ છો અને રસ્તાની અંદર તમને એક નાનું એવું તળાવ જોવા મળે છે અથવા ખાબોચિયું જોવા મળે છે, તો એ ખાબોચિયાનું બી પોતાનું એક પારિસ્થિતિકી તંત્ર છે, બરાબર? સમજાય છે? માની લો ભાઈ ગાયનું કોઈ અવશિષ્ટ પડ્યું છે, છાણ પડ્યું છે, એ છાણનું પણ પોતાનું એક પારિસ્થિતિકી તંત્ર છે, એના બી જૈવિક અજૈવિક ઘટકો છે, પણ બાયોમ એ નાના એકમને ગણવામાં આવતા નથી। બાયોમ એટલે બહુ જ મોટા પારિસ્થિતિકી તંત્ર। એટલે પારિસ્થિતિકી તંત્ર નાનું પણ હોય છે, મોટું પણ હોય છે। એકચ્યુઅલી આપણે પૃથ્વીને ગણીએ અને પૃથ્વીનું બાયોસ્ફિયર ગણીએ, એ ઇટસેલ્ફ એક પારિસ્થિતિકી તંત્ર જ છે, બરોબર? પણ પાછા એને આપણે પેટા ડિવાઈડ કરીએ છીએ। હવે વાત થાય છે બાયોમની। પારિસ્થિતિકી તંત્ર આપણે અહીંયા સમજ્યા, પહેલા પણ સમજ્યા છીએ। બાયોમ એટલે શું ભાઈ? બાયોમ એટલે કોઈ પણ એક બહુ જ વિશાળ પારિસ્થિતિકી તંત્ર જેની અંદર આપણે ફોના અને ફ્લોરાની ગણતરી કરવાની છે। શેની ગણતરી કરવાની છે? ફોના અને ફ્લોરાની। હવે પાછો પેલો શબ્દ આવ્યો, ફ્લોરા એટલે વનસ્પતિ જગતની વાત થાય છે અને ફોના એટલે બીજા બધા જીવની વાત થાય છે, પશુ છે, પક્ષી છે, જીવજંતુ છે, આ બધા ફોના છે। તો ફોના અને ફ્લોરા। હવે એક બીજું એક્ઝામ્પલ આપું ભાઈ, આપણા ભારતની અંદર પશ્ચિમ ઘાટવાળો જે વિસ્તાર છે એ આખું જંગલ છે। કેવા જંગલ છે? સદાબહાર, ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો। અને મિત્રો, આ ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો છે એ આખી પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યા રોકે છે। કેટલી જગ્યા રોકે છે ભાઈ? આવા પ્રકારના જંગલો લગભગ 13% જગ્યા રોકે છે। આખી પૃથ્વી ઉપર ટોટલ જેટલા જંગલ છે ને બધા જ થઈને, હમણાં હું તમને વર્ગીકરણ કરાવું છું, આ બધામાંથી 13% રોકે છે જગ્યા, બરોબર? એટલે આ બધી એટલે એને શું કહેવાશે? ઇટસેલ્ફ ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ પ્રકારનું બાયોમ। ઓકે? પછી જેમ કે ડેઝર્ટ, રણની વાત થાય તો બધા જ રણ છે એ રણ પ્રકારનું બાયોમ। સમજાય છે અહીંયા? બરોબર?
એટલે હવે સ્પેસિફિકલી જે પારિસ્થિતિકી તંત્ર છે એ બાયોમ છે જ, પણ બાયોમની અંદર આપણે જીવની ગણતરી કરવાની છે, અજૈવિક ઘટકોની ગણતરી કરવાની નથી. ઓકે, જીવની ગણતરી કરવાની છે, અજૈવિક ઘટકોની ગણતરી કરવાની નથી, આ ધ્યાનમાં રાખજો. હવે આપણે એક પછી એક જે સ્થળીય પારિસ્થિતિકી તંત્ર છે એમાં કયા કયા પારિસ્થિતિકી તંત્ર આવે એ આપણે જોઈ લઈએ, અને પછી એનું થોડું ડેપ્થમાં જોઈએ, એમાંથી કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. ચલો, તો ટુંડ્રા પ્રકારનું આ હું શું લખું છું? પારિસ્થિતિકી તંત્રના પ્રકાર લખું છું. તૈગા પ્રકારનું, પર્વતીય પ્રકારનું, વન પ્રકારનું, સવાના પ્રકારનું, રણ પ્રકારનું. ટુંડ્રા થઈ ગયું છે, તૈગા છે, પર્વતીયનું અલગથી લઈ લીધું, વન પ્રકારનું છે, સવાના પ્રકારનું અને રણ પ્રકારનું. તો સ્પેસિફિકલી આ આપણે સ્થળના પારિસ્થિતિકી તંત્રને ડિવાઈડ કર્યું છે. હવે ટુંડ્રા પ્રકારના પારિસ્થિતિકી તંત્રમાં આપણે શું યાદ રાખવાનું રહે? ટુંડ્રા પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર પહેલાં તો જોવું પડે કે આ આપણને ક્યાં જોવા મળે છે. એટલે આખી આપણી પૃથ્વી ઉપર બંને ધ્રુવો પર 80 ડિગ્રીથી 90 ડિગ્રી, 80 ડિગ્રીથી 90 ડિગ્રી સ્પેસિફિકલી, બરાબર. એટલે ઘણી વખત એને આપણે 70 થી પણ ગણતા હોઈએ છીએ, કારણ કે ઠંડુ, એકદમ ઠંડુ, માઇનસમાં ટેમ્પરેચર રહેશે. અહીંયા વનસ્પતિ કેવી જોવા મળશે? અહીંયા વનસ્પતિ આપણને જોવા મળશે લાઇકેન, કાઈ, એટલે ફૂગ, એક પ્રકારની લીલ, ઝીણી ઝીણી ફૂગ, આ બધી વસ્તુ આપણને જોવા મળશે. બીજી વસ્તુ જો, આની અંદર આપણને જે જીવ જોવા મળે એ જીવ કેવા હોય? આ જીવની સાઈઝ મોટી હોય, કાન નાના હોય, બરોબર, ચામડી જાડી હોય, વધારે વાળ હોય. ધ્યાનમાં રાખજો, આ સેન્ટેન્સમાં પૂછાય છે, વધારે વાળ હોય. એક્ઝામ્પલ આપીએ, પોલાર બિયર, પોલાર બિયર અને ક્લાઉડેડ લેપર્ડ જોવા મળે છે, પોલાર બિયર જોવા મળે છે, એક પ્રકારના એવા ફોક્સ જોવા મળે છે, બરાબર. એટલે આ બધા કેવા હોય? તમે જો આમ શરીરે એકદમ ભરાવદાર હોય, વુલ્ફ જોવા મળે છે, શરીરે એકદમ ભરાવદાર હોય, અને કાનને એવું બધું નાનું નાનું હોય. કાન કેમ નાના નાના હોય? ઉષ્માનું ઉત્સર્જન એની બોડીમાંથી જે જે જગ્યા પરથી થઈ શકે છે એ એનું નાનું હોય, કારણ કે ઉષ્મા જળવાઈ રહેશે એની અંદર, એની બોડીમાં ઉષ્મા જળવાઈ રહેશે તો એ જીવિત રહેશે, બરાબર. ચામડી જાડી કેમ છે? એટલો બધો બરફ, માઇનસમાં ટેમ્પરેચર છે ભાઈ, -20, 30, 40, કોઈક વખત તો 60°C થી વધારે માઇનસમાં ટેમ્પરેચર જતું રહે છે. તો એને જીવતું રહેવા માટે, એ સર્વાઈવલ માટે એને અનુકૂલન સાધ્યું છે. તો શું છે? જાડી ચામડી છે અને એકદમ જાડા વાળ છે. તમે પોલાર બિયર જોજો તો તમને ખ્યાલ આવશે, બરોબર છે? એ રીતનું. પછી પેગ્વિન છે, એની બી તમને, ભલે એને રૂવાટી નથી પણ એનું કેવું છે, પેગ્વિન તો એક જલીય અને સ્થલીય બંને પ્રકારનો જીવ કહી શકાય, કે ભાઈ પાણીમાં બી રહે છે અને બરફની ઓલી છાજલીઓ પર બી રહે છે. હા, હું જ્યારે તમને જીવ અલગ અલગ કરાવવાની છું એમાં અમુકની વિશેષતા કરાવીશ જે આપણે એન્વાયરમેન્ટ લગતી વિશેષ છે, બરાબર. તો જો ટુંડ્રા પ્રકારમાં તમારે શું યાદ રાખવાનું? ધ્રુવ તરફ જોવા મળતું જે આખું પારિસ્થિતિકી તંત્ર છે એને ટુંડ્રા કહેવાય. ટુંડ્રા એ જે છે ને એ શબ્દનો મિનિંગ થાય બંજર ભૂમિ, ફિનિશ શબ્દ છે, બરાબર. તો બંજર ભૂમિ, એકદમ વેરાન, એટલે ભાઈ આ છે, આની અંદર કેવી વેરાન જ હોય, વનસ્પતિ તો હોતી નથી. લાઇકેન કાઈ એકદમ ઝીણી 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 લીલ પ્રકારની આપણને વનસ્પતિ થોડી 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 જોવા મળે, બરાબર. અને બીજી વસ્તુ, અહીંયા વર્ષોથી જમીન સાથે જે બરફ વર્ષોથી ઢંકાયેલો હોય એને શું કહેવામાં આવે છે? એને પરમાફ્રોસ્ટ કહેવામાં આવે. ધ્યાનમાં રાખજો, પરમાફ્રોસ્ટ. એટલે હવે
આ પારિસ્થિતિકી તંત્ર ખાલી શું આપણને ધ્રુવોમાં જોવા મળે છે ટુંડ્રા પ્રકારનું? ના ભાઈ, પર્વતો પર પણ જોવા મળે છે, બરોબર? એટલે બે પ્રકારના મતલબ કે ટુંડ્રામાં બે પ્રકાર હોય, આર્કટિક ટુંડ્રા હોય અને અલ્પાઇન ટુંડ્રા હોય. તો આર્કટિક ટુંડ્રા છે એ આપણને ક્યાં જોવા મળે છે? આર્કટિક ટુંડ્રા એટલે આપણને ઉત્તર ધ્રુવ વાળું, એને આપણે શું કહીશું? આર્કટિક ટુંડ્રા. હવે આપણને એમ થાય કે મેડમ અલ્પાઇન એટલે તો દક્ષિણ ધ્રુવ હશે ને? ના ભાઈ, હું અહીંયા લખું છું એટલે તમને વેલ એક્સપ્લેન કરી શકું. ભાઈ ટુંડ્રાના બે પ્રકારમાં આપણે શું જોયું? એક આર્કટિક. આ આર્કટિક ટુંડ્રા કોને કહેવાય છે? સ્પેસિફિકલી ઉત્તર ધ્રુવ. અને અલ્પાઇન, ભાઈ અલ્પાઇન ટુંડ્રા કોને કહેવાય છે? સ્પેસિફિકલી ઊંચાઈ, પર્વત પર આવેલ. પર્વત ઉપર બી આપણને ગ્લેશિયર જોવા મળે છે ને, પરમાફ્રોસ્ટની પરિસ્થિતિ જોવા મળે. હું ફરીથી બોલું છું, પરમાફ્રોસ્ટ કોને કહેવાય? પરમાફ્રોસ્ટ એટલે વર્ષોથી કોઈ જમીન ઉપર બરફનું જાડું સ્તર જામી ગયું છે, એ સ્થિતિને પરમાફ્રોસ્ટ કહેવાય. તો બે પ્રકારના ટુંડ્રા છે. એમાં અલ્પાઇન ટુંડ્રા એટલે કયું? તો કે ભાઈ પર્વત ઉપરનું. અને આર્કટિક ટુંડ્રા એટલે કયું? ઉત્તર ધ્રુવ. તો પછી દક્ષિણ ધ્રુવનું કંઈ નામ નથી? બેસિકલી દક્ષિણ ધ્રુવને આપણે ટુંડ્રા પ્રકાર કહીએ છીએ, પણ એમાં શું છે? મહાસાગરનો જે પોર્શન છે ને, એ બધી સેલ્ફ્સ જામી ગઈ છે આખી, બરોબર? એટલે એન્ટાર્કટિકા વાળો જે પોર્શન છે એની અંદર એ સેલ્ફ ઉપર આપણને બહુ જ લેસ માત્રાની અંદર ટુંડ્રા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. એટલે આને આપણે સ્પેસિફિકલી આર્કટિક કે અલ્પાઇન એવું નામ આપતા નથી. રેડી? ટુંડ્રામાં આટલું યાદ રાખવાનું છે. બીજું તમે શું યાદ રાખશો? એના જીવ કેવા છે? નાના કાન છે, જાડી ચામડી છે, વાળ ધરાવે છે, બરોબર? બીજી વસ્તુ, સર્વાઈવ કરવા માટે આ લોકો શું કરે છે? હાઇબરનેશનમાં જતા રહે, બહુ જ લાંબી સ્લીપ લઈ લે, એટલે એની અંદરનો જે પદાર્થ છે એ જળવાઈ રહે, બરોબર? શિકાર કરીને કે હોય ને 4-5 મહિના એ લોકો હાઇબરનેશનમાં જતા રહે. અને જે નાના નાના જીવ હોય આની અંદર, એ લોકો શું કરે? ટનલની અંદર જઈને હાઇબરનેશનની અંદર જતા રહે, બરોબર? જેને આપણે શું કહીએ છીએ? સુસુપ્ત અવસ્થા. હાઇબરનેશન એટલે સુસુપ્ત અવસ્થા. ઓકે, રેડી? તો ટુંડ્રાવાળું આટલું તમને અહીંયા ખ્યાલ આવે. હવે આપણે વાત કરવાની છે ભાઈ ટૈગા પ્રકારની. તો આ ટૈગા પ્રકારનું છે, એટલે હું આ ક્લિયર કરી લઉં છું, બરોબર? ટૈગા પ્રકારનું મારે લખાવવું પડશે, પછી આપણે જોઈશું પર્વતીય પ્રકારનું, વન પ્રકારનું, સવાના પ્રકારનું અને રણ પ્રકારનું. ભાઈ આ ક્યાં જોવા મળે છે? 65 ડિગ્રીથી બેસિકલી 85 ડિગ્રી, ઓર 85 સુધી તો બરફ આવી જાય, 85 સુધી તો નહીં જોવા મળે, 70 સુધી તમે કહી શકો એપ્રોક્સિમેટલી. ફરીથી લખી દઉં છું અહીંયા, ટૈગા ઇકોસિસ્ટમ. ઓકે, ટૈગા ઇકોસિસ્ટમ એટલે આપણે એવું કહી શકીએ 65 થી 75 ડિગ્રી સુધી. અને ઘણી વખત આ છે ને મિત્રો, આપણને 55 ડિગ્રીથી બી જોવા મળે. આમાં હોય શું? વનસ્પતિ કેવી હોય? વનસ્પતિ હોય શંકુધારી વૃક્ષો. વૃક્ષોના પર્ણ કેવા હોય? પર્ણ જાડા અને લચીલા. એટલે લચીલા હોય એટલે બધો બરફ નીચે ખેરવી દે, બરોબર? શંકુધારી વૃક્ષો જોવા મળે છે. ટેમ્પરેચર કેવું હોય? તો કે ભાઈ અહીંયા છે ને, આ જે ટૈગા પ્રકારનું હોય એમાં 8 મહિના ઠંડી ઋતુ એટલે કે શિયાળો, બાકી ઉનાળો પણ અહીં વધુ ગરમ હોતો નથી. હવે મિત્રો તમે યાદ કરો, મેં ચલાવ્યું હતું આબોહવા, આબોહવાના રિજિયન્સ. એમાં લોરેશિયન પ્રકારની આબોહવા અને બ્રિટિશ પ્રકારની આબોહવા આપણે જોઈ હતી. બ્રિટિશ પ્રકારની આબોહવા ખંડની કઈ તરફ હતી? ખંડની પશ્ચિમ તરફ હતી. 45 થી 65 ડિગ્રીએ જોયું હતું ને. અને લોરેશિયન પ્રકારની પણ આપણે 40-65ની આસપાસ ખંડની પૂર્વ તરફ જોઈ હતી. તો આ બંને રિજિયન વાળું જે સ્પેસિફિક 45 થી 65 છે અને 70 સુધી એપ્રોક્સિમેટલી આપણને શું જોવા મળે છે? એટલે આમાં કેવું, તમને છે ને દરેક બુકમાં આ ડિગ્રી થોડી આગી પાછી જોવા મતલબ કે બતાવેલી હશે, બરાબર?
એટલે સ્પેસિફિકલી તમે અહીંયા 45થી જો આબોહવા સાથે એને કનેક્ટ કરો છો આબોહવાના રિજિયનમાં, 45થી 65 કે 70 સુધી આપણને શંકુધારી વૃક્ષો જોવા મળશે. પણ સ્પેસિફિકલી જે ટૈગા છે એ આપણે ચાલુ થાય બેસિકલી 55ની ઉપરથી એ ચાલુ થતા હોય. હું શેની વાત કરું છું? હું ડિગ્રીની વાત કરું છું. બરોબર. હવે અહીંયા આપણને જીવસૃષ્ટિ કેવી જોવા મળે? તો ભાઈ નોર્મલ જે બરફની અંદર રહી શકે છે એ પ્રકારના, જેમ કે આપણે હિમાલયમાં કેવી જીવસૃષ્ટિ જોવા મળે છે એ શિયાળ હોય એ પ્રકારના, વરુ છે, બરોબર, કારણ કે આ બી ઠંડો રિજિયન છે. ઉનાળો તો પછી ઓછું રહે છે. અમુક પ્રકારની સ્ક્વિરલ છે, ખિસકોલીઓ છે, બરોબર, આવી પ્રકારની જીવસૃષ્ટિ. એટલે કે ઉષ્ણકટિબંધ અને ઠંડા પ્રદેશ વચ્ચે એક ટ્રાન્ઝિશન ફેઝ ધરાવતી જીવસૃષ્ટિ અહીંયા જોવા મળે છે. ઓકે, તો આ છે સ્પેસિફિકલી ટૈગા પ્રકારનું. ચલો આગળ વધીએ. ટૈગા પ્રકાર તમારે આટલું યાદ રાખવાનું છે. હવે પર્વતીય પ્રકારનું લઈ લઈએ. પર્વતીય પ્રકારના પારિસ્થિતિકી તંત્રની અંદર લગભગ 0 થી 1500 મીટર સુધી આપણને કેવું જોવા મળે? ઉષ્ણકટિબંધીય. એના પછી 2500 મીટર સુધી કેવું જોવા મળે? ઉपोष्णकटिबंधीय. 2500 થી 3500 મીટર સુધી આપણને કેવું જોવા મળે? તો ભાઈ આપણે કહીએ ટૈગા પ્રકારના. અને 3500 થી 4000 પ્લસ અહીંયા આપણને કેવું જોવા મળે? ટુંડ્રા પ્રકારનું. બરોબર. હવે મિત્રો જુઓ છે અલગ અલગ બુકમાં અલગ અલગ હોય. અહીંયા લોજિક ક્રિએટ કરજો. હું તમને બેસિકલી સમજાવું. જે જગ્યાએ આવી રીતે પર્વત, હવે એક્ઝામ્પલ આપું. આપણા ભારતમાં પર્વત છે. હવે મેં તમને ઓલરેડી પેલું પર્વતનું વર્ગીકરણ કરાવ્યું હતું કે દક્ષિણ ભારતના પર્વતો નીચા છે અને ઉત્તર ભારતના જે પર્વતો છે એ ઊંચા છે. એટલે કેવું હોય કે નીચે જે 1500 મીટર સુધીની રેન્જ હોય એમાં ઇનફ વરસાદ પડતો હોય, એના કારણે સદાબહાર પ્રકારના અને કેવા પાનખર પ્રકારના જંગલો અહીંયા જોવા મળતા હોય. 1500 થી તમે જેમ જેમ ઉપર જાઓ એટલે હવે અહીંયા ઊંચાઈનો ગુણધર્મ લાગુ પડે છે. કયો ગુણધર્મ? ઊંચાઈનો ગુણધર્મ. એટલે કે કયો ગુણધર્મ? જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ ટેમ્પરેચર ઘટે છે. આપણે જેને શું કીધું હતું? લેપ્સ રેટ કીધું હતું. જે વિદ્યાર્થી મિત્રો ખાલી એન્વાયરમેન્ટના કોર્સમાં છે અને એને ખ્યાલ ના હોય તો હું જણાવી દઉં લેપ્સ રેટ શું છે. દર 1 કિલોમીટરે 6.5°C ટેમ્પરેચર ઘટે છે, જેને આપણે શું કહીએ છીએ? લેપ્સ રેટ કહીએ છીએ. બટ ભાઈ આ કેમ ઘટ્યું? પૃથ્વી ઉપર જે વાતાવરણ છે એમાં હવા છે અને હવા એ પૃથ્વી ઉપરના ગુરુત્વાકર્ષણ બળના કારણે દબાયેલી રહે છે. બરોબર, દબાયેલી રહે છે. હવે જેમ જેમ ઉપર જાઓ એમ હવા ઓછી થતી જાય, જેમ નીચે છો એમ હવા વધારે છે. વધારે હવા તો વધારે ગરમીને ટ્રેપ કરી શકશે, ઓછી હવા તો ઓછી ગરમીને ટ્રેપ કરી શકશે. એટલે તમે જેમ જેમ ઉપર જશો એમ ટેમ્પરેચર ઘટશે. એટલે ભાઈ પર્વતીય પ્રકારનું જે પારિસ્થિતિકી તંત્ર હોય એમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ ટેમ્પરેચર ઘટશે. એટલે શોર્ટમાં આને આપણે આ પારિસ્થિતિકી તંત્રને આપણે કેવું વર્ગીકરણ કરીએ છીએ? વર્ટિકલ વર્ગીકરણ. બરોબર છે. બાકી આપણે પેલું જે આગળ જોયું ને એને આપણે કેવું જોયું? આડા વર્ગીકરણ, હોરિઝોન્ટલી વર્ગીકરણ પ્રમાણે, હોરિઝોન્ટલી ક્લાસિફિકેશન પ્રમાણે એ આપણે જોયું. ટૈગા અને ટુંડ્રા પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર. બેસિકલી ટૈગા અને ટુંડ્રા એક પ્રકારના વન જ છે. બરોબર, અથવા એક જગ્યા છે એક વિશાળ. જો તો પર્વત પ્રકારમાં તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. એપ્રોક્સિમેટલી 1500 મીટર સુધી ઉपोष्णकटिबंध જેવું આપણને જોવા મળશે. એટલે કે એ પ્રકારના જંગલ. હવે એમાં કેવા હોય? આપણે જોઈએ છીએ કે એની અંદર બધા અલગ અલગ પ્રકારના વૃક્ષ હોય છે, ઊંચા ને એવા. બરોબર, તો ચીડ છે, ચીડ અને દેવદાર ને પાઈને તો આપણે ઠંડા વિસ્તારમાં જોવા મળશે. મને અત્યારે એ વૃક્ષોના નામ યાદ નથી આવતા, રિકોલ નથી થતા મને, પણ બેસિકલી ઉષ્ણકટિબંધીયની અંદર. હવે હા, હું તમને બીજું એક વસ્તુ અહીંયા કનેક્ટ કરાવી દઉં. ભાઈ ઉષ્ણકટિબંધીય પ્રકારના જો જંગલો હોય ને મિત્રો, એટલે આગળ હું કરાવવાની છું, તો તમારે એટલું વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે એ જંગલોની અંદર 5 પ્રકારની વનસ્પતિ હોય. સૌથી ઊંચા ઝાડવા, બીજા એનાથી થોડા નીચા ઝાડવા, પછી છોડ,
વેલા અને જેને આપણે કહીએ છીએ લીલ, એટલે 5 પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે અને વેરી ડેન્સ હોય. કેવા હોય? એકબીજાના નજીક હોય, ડેન્સ હોય. બીજી વસ્તુ, ઉષ્ણકટિબંધીયના જેટલા બી જંગલ છે ને એમાં શુદ્ધ પ્રોડક્ટ, પ્રાઇમરી પ્રોડક્ટ સૌથી વધારે મળે એવું ધ્યાન રાખજો. કમર્શિયલ પ્રોડક્ટ વસ્તુ અલગ છે અને શુદ્ધ પ્રોડક્ટ વસ્તુ અલગ છે, બરોબર? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી 1500 થી 2500 ઉપર જઈએ એટલે કેવા? ઉપોષ્ણકટિબંધ જેવા. એટલે ઉપોષ્ણકટિબંધ એટલે કયો વિસ્તાર? 25 થી 45 ડિગ્રી વચ્ચે બંને ગોળાર્ધમાં જે જોવા મળે ને, થોડો ઠંડો અને થોડો ગરમ મિશ્રિત પ્રકારનો, એને આપણે શું કહીએ છીએ? ઉપોષ્ણકટિબંધનો વિસ્તાર. ત્યાં કેવા વૃક્ષો હોય? ત્યાં થોડા વૃક્ષો એકદમ સદાબહાર પ્રકારના ના હોય, ત્યાં કેવા હોય? પાનખર પ્રકારના, ડેસિડિયોસ પ્રકારના આપણને જોવા મળે. એટલે અહીંયા જેમ તમે ઉપર જાઓ એવા વૃક્ષો એવા થતા જાય અને જેમ પછી તમે 3500 મીટર એટલે બરફવાળું થઈ ગયું એટલે અહીંયા કેવા? ઓલા ટાઈગા પ્રકારના શંકુધારી વૃક્ષો. અને 3500 થી 4000 ઉપર જાઓ એટલે કેવી વનસ્પતિ? ટુંડ્રા જેવી વનસ્પતિ જોવા મળે. હવે આ તો વાત થઈ વનસ્પતિની. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો ભાઈ અહીંયા નીચે કેવા પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળશે આ 1500 સુધી? તો ભાઈ આ હિલી એરિયા છે અને ઉષ્ણકટિબંધીય જંગલોમાં આપણને શું જોવા મળે? હરણ જોવા મળે, બરોબર? હાથી જોવા મળે. બેસિકલી હાથી આપણને સવાના પ્રકારમાં પણ જોવા મળે અને અહીંયા પણ જોવા મળે. કોઈ જગ્યાએ જો વાઘ છે તો વાઘ જોવા મળે. તો એ બધા જે આપણને પ્રાણીઓ છે. પછી લોટ્સ ઓફ જીવજંતુ, લોટ્સ ઓફ અલગ અલગ પ્રકારના પતંગિયા છે, અલગ અલગ પ્રકારના કીટક છે, બરોબર? આ બધી વસ્તુ જોવા મળે. પછી જેમ 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 તમે ઉપર જાઓ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. એટલે મિત્રો ધ્યાનમાં રાખજો, ટુંડ્રા અને ટૈગા પ્રકારની જે પારિસ્થિતિકી તંત્ર છે એની જૈવ વિવિધતા કેવી હશે? ઓછી હશે. તમને પૂછે કે પર્વતમાં ચડતા ક્રમમાં જૈવ વિવિધતા વધારે જોવા મળે કે ઉતરતા ક્રમમાં જૈવ વિવિધતા વધે? મતલબ હું શું કહેવા માંગુ છું? તમે પર્વતને ચડો એટલે જૈવ વિવિધતા ઓછી થાય અને તમે ઉતરો એટલે જૈવ વિવિધતા વધે. ઠંડો રિજન હોય એટલે એની જૈવ વિવિધતા ઘટી જાય. અને એ જ રીતે આપણે પૃથ્વીની વાત કરીએ તો ધ્રુવો આગળ જઈએ, વિષુવવૃત્તથી જેમ ધ્રુવો આગળ જઈએ એમ જૈવ વિવિધતા ઘટે. વિવિધતા ઘટે એટલે હવે જૈવ વિવિધતામાં વનસ્પતિ બી આવી ગઈ, જીવ પણ આવી ગયા. અને ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવીએ એટલે શું થાય? જૈવ વિવિધતા વધે. જૈવ વિવિધતા વધે. ઓકે, તો આ હતું આપણું પર્વત પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર. હવે હું તમને જંગલ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર કરાવું અને એમાં ભારતના જંગલ. હવે મેં જે તમને ભારતના જંગલ કરાવ્યા હતા ને મિત્રો, એ કયો કેટેગરી હતી? એ 7 જ કરાવ્યા હતા. શેના આધારે? વરસાદના આધારે. ઓલરેડી ભૂગોળમાં કર્યા છે. આજે હું તમને જે કરાવવાની છું એક કોમન વર્ગીકરણ કરાવીશ કે આટલા પ્રકારના વન ભારતમાં જોવા મળે છે. આપણે એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવ ભણી રહ્યા છીએ અને એની જે પણ વિશેષતા છે એની સાથે હું તમને કનેક્ટ કરાવડાવીશ. ઓકે, ચલો. તો ભાઈ કેટલા પ્રકારના જંગલો જોઈએ? આ થોડો તમને ચાર્ટ ઓછો દેખાશે એટલે હું બધામાં ગુજરાતી લખીશ અને બોલીશ, બરોબર? 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો. આમ તો દેખાતું તો હશે, લાગે તો છે દેખાય છે એવું. ચલો, મને તો અહીંયા શો થાય છે. ઓકે, હવે સી મિત્રો, પહેલા આપણે સ્પેસિફિકલી જે વિશ્વની અંદર જંગલ છે એમાં હું તમને ગુજરાતીમાં જો લખાવું ને તો કંઈક આ રીતે. એટલે જો જંગલોના અલગ અલગ વર્ગીકરણ છે. હજી હું જંગલ કરાવીશ ફરીથી, પણ એ હું તમને કેવી રીતે કરાવીશ? ખાલી ચાર્ટ કરાવીશ કે ફલાણા વ્યક્તિએ આટલા ટાઈપ આપ્યા, ફલાણા વ્યક્તિએ આટલા ટાઈપ આપ્યા, ફલાણા વ્યક્તિએ આટલા ટાઈપ આપ્યા. એટલે એ તમારે છે ને ખાલી પ્રિલિમ પર્સપેક્ટિવના ફેક્ટમાં યાદ રાખવાનું, બરોબર? હવે હું એક બેસિક વર્ગીકરણ તમને અહીંયા કરાવું તો કે ભાઈ એક તો કેવું? ઉષ્ણકટિબંધ પ્રકારના જંગલ હોય. આ ઉષ્ણકટિબંધમાં કેવા હોય? એક સદાબહાર હોય, સદાબહાર હોય, એક મોસમી હોય, એક મોસમી હોય અને એક સદાબહાર. આ સદાબહારની અંદર બી ભેજવાળા હોય અને સદાબહારમાં ભેજવાળા હોય અને પછી અહીંયા એક ભેજવાળા પાનખર હોય, ભેજવાળા પાનખર. એટલે મિત્રો જો વિશ્વની અંદર જો હું ખાલી ઉષ્ણકટિબંધની વાત કરું ને
તો ઉષ્ણકટિબંધ રિજિયનમાં સ્પેસિફિકલી 4 પ્રકારના જંગલ જોવા મળે. કેવા? 4 પ્રકારના. એક છે સદાબહાર, જેને આપણે કહીએ છીએ એવરગ્રીન. શું ભણાવી રહી છું? કનેક્ટ કરજો બરાબર. પૃથ્વીની અંદર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એ વિસ્તારના જંગલો ભણાવી રહી છું, બરોબર. એટલે ઉષ્ણકટિબંધીય પ્રકારના જંગલ. તો હું એવું પણ કહી શકું ને, ઉષ્ણકટિબંધીય પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર. તો ઉષ્ણકટિબંધીય પ્રકારના જંગલમાં પાછા 4 પ્રકારના હોય. તો આ એરિયામાં એક આપણને સદાબહાર જંગલ જોવા મળે, એક ભેજવાળા પાનખર જોવા મળે કે જે જગ્યાએ વરસાદ બી પડે છે ને ગરમી બી પડે છે. એટલે મતલબ મોસમી પ્રકારના જે જંગલો હોય છે, આ મોસમીમાં જ ભેજવાળા પાનખર આવી જાય. અને મોસમી પ્રકારના જંગલો, એટલે મોસમી પ્રકારમાં થોડી વેરાયટી હોય, બરોબર. એટલે 3. તો હવે થાય મેડમ ચોથા કયા? ચોથા છે સવાના પ્રકારના. ભાઈ સવાના પ્રકારના જંગલો એક ઉષ્ણકટિબંધીય જંગલો છે, પણ યાદ રાખજો હંમેશા ઉષ્ણકટિબંધના વિસ્તારમાં ખંડના મધ્યમાં આવા જંગલ જોવા મળે. તો ભાઈ સદાબહારમાં જંગલો કેવા હોય? 5 લેયર વાળા. મોસમીમાં જંગલ કેવા હોય? અલગ અલગ પ્રકારના વરસાદના આધારિત. માની લો ભેજવાળા પાનખર પણ હોય, એકલા પાનખર પ્રકારના પણ હોય, કંટીલા પણ હોય, બરોબર. મોસમીમાં બધા પ્રકારના હોય. ભેજવાળા પાનખરમાં કેવા હોય? ભેજવાળા પાનખર મતલબ ઓલમોસ્ટ છે એ જંગલ છે એની અંદર આપણે સારું એવું ડેન્સ છે, ડેન્સિટી વાળા જંગલ છે, પણ જ્યારે અમુક ઋતુ આવે ત્યારે પોતાના પાન ખેરવી દે છે, તો ભેજવાળા પાનખર. સવાના એટલે કેવા? છૂટાછવાયા વૃક્ષો અને ઊંચું ઘાસ ધરાવતા જંગલો, બરોબર. હવે તમને એમ થાય કે મેમ ઠીક છે, પણ તમે આગળ અમને કરાવ્યું, આગળ મેં લખાવ્યું હતું ને 6 કેટેગરી જે પારિસ્થિતિકી, સવાના પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર, તો આમાં ગણાય સવાના પ્રકારનું? હા ગણાય ભાઈ, ગણવું હોય તો ગણાય જ, પણ એને આપણે થોડું અલગથી ભણીશું, બરોબર. આ તો મેં તમને ખાલી બતાવ્યું કે આ રિજિયનમાં આટલા જંગલ આવે. પછી સવાના પ્રકાર. હવે આ જે સવાના પ્રકારના જેટલી પણ જગ્યાએ જંગલ હશે, આ બધાનું એક જ પારિસ્થિતિકી તંત્ર ગણવામાં આવશે, એક જ બાયોમ ગણવામાં આવશે. એટલે એની કોમન કેરેક્ટરિસ્ટિક આપણે ભણીશું. આઈ હોપ તમને ખ્યાલ આવી રહ્યો છે કે હું શું બોલવા માંગુ છું. હવે ભાઈ જુઓ, ઉષ્ણકટિબંધથી ઉપર 25 થી 45 ડિગ્રી બંને તરફ કેવા જંગલ હોય? ઉપોષ્ણકટિબંધીય. કેવા? ઉપોષ્ણકટિબંધીય, જેને આપણે કહીશું સબટ્રોપિકલ. ઓકે. સબટ્રોપિકલ થી ઉપર હોય 45 થી 65 ડિગ્રી સુધી ટેમ્પરેટ. ટેમ્પરેટને શું કહેવાય? સમશીતોષ્ણ કેવા કહેવાય? સમશીતોષ્ણકટિબંધીય. એટલે શંકુધારી જે વન હોય ને એનાથી થોડા નીચે આવે, શંકુધારી વનના રિજિયનથી થોડા નીચે આવે. નોર્મલ વનસ્પતિ, નાના નાના પાંદડાવાળી, બરોબર. એને આપણે કેવી કહીએ? સમશીતોષ્ણકટિબંધીય કહીએ. નાના પાંદડા હોય. પછી આમાં કેવું હોય? મેં તમને પેલું નહોતું ચલાવ્યું ભૂમધ્ય સાગરીય વાળું આબોહવામાં? તો ઘણી વખત સમશીતોષ્ણકટિબંધની અંદર જો એ શિયાળાની અંદર વરસાદ પડતો હોય તો આપણને રસદાર ફળવાળું પણ જોવા મળે. એટલે કે ભાઈ એ પ્રકારની વનસ્પતિ, જેમ કે નારંગી છે, લીંબુ છે, દ્રાક્ષ છે, મોસંબી છે, બરોબર, જૈતુન છે, આવા બધા ફળ પણ ત્યાં જોવા મળે સમશીતોષ્ણકટિબંધ રિજિયનની અંદર. ઓકે. કેવો? શિયાળો ભેજવાળો હોય તો. પછી આપણે સમશીતોષ્ણકટિબંધથી ઉપર જઈએ એટલે 65 વાળો, એટલે બેસિકલી 55 થી 70 વાળો જે એરિયા છે એમાં ટૈગા પ્રકારના વન, વધારે ઠંડુ રિજિયન, ટૈગા પ્રકારના. અને ઠેક ઉપર જતા રહીએ એટલે ટુંડ્રા પ્રકારના વન આવે. હું વિશ્વના વન શીખવાડી રહી છું. હજી એક પ્રકાર રહી ગયો, લિટોરલ એન્ડ સ્વેમ્પ. વિશ્વમાં કેવા જોવા મળે છે? લિટોરલ એન્ડ સ્વેમ્પ. આ કયા પાછા? આ બધું એકનું એક ગૂંચળા ભરેલું શું આવે છે? મેંગ્રુવ શીખ્યા. કાદવ કિચડવાળી જગ્યા હોય, એને દરિયા કિનારાના નજીકના હોય અને એની અંદર વૃક્ષો ઉગ્યા હોય દલદલીય વિસ્તારમાં, તો એને શું કહેવાય? લિટોરલ એન્ડ સ્વેમ્પ, બરોબર. લિટોરલ એન્ડ સ્વેમ્પ. લિટોરલ એટલે બેસિકલી દરિયો, નદી, તળાવ, એના નજીક વૃક્ષો ઉગે એને લિટોરલ કહેવાય. અને સ્વેમ્પ એટલે શું? કાદવ કિચડવાળી જગ્યામાં જે વૃક્ષો ઉગે એને સ્વેમ્પ કહેવાય. એટલે ભાઈ મેંગ્રુવને આપણે લિટોરલ એન્ડ સ્વેમ્પ કીધા હતા, યાદ કરો મેં મેંગ્રુવ ભણાયા ત્યારે, બરોબર. તો આટલું આપણે વિશ્વની અંદર શું ક્લાસિફિકેશન કરેલું છે. 2 વખત જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરોબર. તો આ શું ભાઈ, હું શું શીખવાડી રહી છું? પૃથ્વી ઉપર
જે જંગલ છે આપણે જોઈ શું રહ્યા છીએ, જંગલ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર, પણ પૃથ્વી પર આપણે જેમ જેમ વિષુવવૃત્તથી ઉપર જઈએ એમ ટેમ્પરેચરમાં તફાવત આવે છે ને, તો એને આપણે હોરિઝોન્ટલી તફાવત ના કહીએ, તો એના આધારે જંગલોના પણ અલગ અલગ પ્રકાર જોવા મળશે. એટલે ભાઈ જંગલ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર ખરું, જંગલ પ્રકારનું વન પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર ખરું, પણ એ વનમાં વિસ્તાર આધારિત અલગ અલગ કેટેગરીમાં વન જોવા મળે છે. તો એ ઇન્ડિવિજ્યુઅલ એ વનનું પોતાનું અલગથી પારિસ્થિતિકી તંત્ર હશે. એક્ઝામ્પલ, ઉષ્ણકટિબંધમાં જે વન હોય અને ઠંડા પ્રદેશમાં જે વન હોય એ બંનેમાં વનસ્પતિ સરખી હશે નહીં હોય, જીવ સરખા હશે નહીં હોય, જમીન સરખી હશે નહીં હોય, બરોબર? આ બધું અલગ જોવા મળશે, તો એનું પારિસ્થિતિકી તંત્ર અને બાયોમ પણ અલગ કહેવાશે, બરોબર? હવે આ બધાની જમીનની વાત કરીએ ને મિત્રો, તો ધ્યાનમાં રાખજો, હંમેશા ઉષ્ણકટિબંધ વાળો ભાગ છે ત્યાં વરસાદ વધારે પડતો હોવાથી ત્યાં કેવી જમીન હોય, પડખાઉ, અને જંગલો વધારે હોવાથી ત્યાં બીજી કેવી જમીન જોવા મળે, સેન્દ્રિય પદાર્થવાળી કાળી જમીન પણ જોવા મળે. પછી જેમ 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 તમે ઉપર જતા જાઓ ને એમ જમીનનો કલર ચેન્જ થતો જાય. એની અંદર આપણે પછી અને ઠેક ઉપર ઠંડા વિસ્તારમાં જમીન કેવી હોય, અપરિપક્વ હોય. એટલે તમને એ રીતે બી પૂછાય કે ભાઈ જે ઠંડા પ્રદેશ છે એમાં જમીન નિર્માણ પ્રક્રિયા કેવી હોય, ખૂબ જ ધીમી. કેમ? એની અંદર જે પેલા વિઘટકો હોય ને, વિઘટક એટલે કોણ? ફૂગ અને બેક્ટેરિયા. મિત્રો યાદ રાખજો, વાયરસને વિઘટક કહેવાય નહીં, બરોબર? જે ડિકમ્પોઝર્સ આપણે કહીએ છીએ એ વાયરસને ડિકમ્પોઝર્સ કહેવાશે નહીં, બેક્ટેરિયા અને ફૂગ. તો આ બેક્ટેરિયા અને ફૂગ છે એ ઠંડા વિસ્તારમાં ખૂબ જ ધીમે ધીમે કામ કરે. એટલે ઠંડા વિસ્તારમાં જમીન નિર્માણની પ્રક્રિયા કેવી હોય, ધીમી હોય. મેં બધી જ વસ્તુ તમને જ્યોગ્રાફીમાં શીખવાડી છે, એ તમે કરશો ને પછી આ જોશો ને તો તમને આ એકદમ ઇઝી લાગશે. હવે તો આઈ હોપ તમને વિશ્વવાળી વસ્તુ ખબર પડી ગઈ. હવે ભારતમાં કેટલા પ્રકારના જંગલો છે? બસ. એટલે ભાઈ જંગલો કેમ લઉં છું હું? પારિસ્થિતિકી તંત્ર એટલે શું ભાઈ? કોઈ એક જગ્યા, બરોબર, અને એ જગ્યાની અંદર રહેતા જીવ અને અજૈવિક ઘટકો, અને એ બંને પોતાનું કામ કરે એટલે એને પારિસ્થિતિકી તંત્ર કહેવાય. આવે છે આઈડિયા? ચલો તો ભાઈ ભારતના જોઈએ, પછી હું તમને સવાના અને રણ કરાવું, અને એનું થોડું આમાં કેવું છે, મેં ભારતમાં તો કરાવેલી જ છે આ વસ્તુ, પણ ભાઈ આપણે એક અલગથી બી આ કોર્સ છે એટલે એ છોકરાઓને કદાચ ના ખબર હોય એટલે એનું હું થોડું ડેપ્થમાં કરાવી દઉં. ભારતની અંદર આપણે જોઈએ તો એક તો ટ્રોપિકલ એવરગ્રીન ગ્રીન, એટલે આને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય સદાબહાર. કટિબંધીય સદાબહાર આ ભારતના છે. હું જે લોકો નોટ્સ બનાવતા હોય એમને હું કહી દઉં, આ ભારતના છે. બીજું છે ટ્રોપિકલ ડેસિડ્યુઅસ, ઉષ્ણકટિબંધીય પાનખર. ઉષ્ણકટિબંધીય પાનખર આ બીજા થયા. ત્રીજા કેવા જોવા મળે છે? ટ્રોપિકલ થોર્ની એટલે કે કાંટાળા. ઉષ્ણકટિબંધીય અને પાછા કાંટાળા. એટલે તમે એમ કહેશો કે મેમ આગળ તમે ઉષ્ણકટિબંધમાં કાંટાળા કેમ ના લખાવ્યા? મેં એટલા માટે ના લખાવ્યા, જાડી ઝાકળાવાળો વિસ્તાર છે, બહુ રેર ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. તમારે કેટેગરી પાડવી હોય તો પાડી શકાય, પણ સ્પેસિફિકલી આપણને આ વસ્તુ છે ને, આપણે મોસમીની કેટેગરી નથી પાડી. મેં તમને આગળ કરાવ્યું ને મોસમી પ્રકારના જંગલ, એમાં આવી જાય છે એટલા માટે. સબ ટ્રોપિકલ એને આપણે કેવા કહીએ? ઉપોષ્ણકટિબંધીય. ઉપોષ્ણકટિબંધીય. પછી ટેમ્પરેટ. ટેમ્પરેટ એટલે કેવા? સમશીતોષ્ણ કટિબંધના જંગલો. બરોબર. પછી સબ અલ્પાઇન અને અલ્પાઇન એટલે ટુંડ્રા અને ટૈગા અને ટૈગા. અને સાતમા છે લિટોરલ એન્ડ સ્વેમ્પ, એટલે અહીંયા આપણે હું લિટોરલ સ્વેમ્પ નથી લખતી, મેંગ્રુવ ડાયરેક્ટ લખી દઉં છું, કારણ કે ભારતમાં આપણને મેંગ્રુવ કેટેગરીના જોવા મળે છે. બરોબર? ઓકે, આગળ વધીએ. ભાઈ ટ્રોપિકલમાં ભારતમાં પાછા 3 પ્રકારના સદાબહાર જંગલ ખરા, પણ 3 પ્રકારના. એક વેટ એવરગ્રીન એટલે કે ભેજવાળા,
સદાબહાર, એક સૂકા અને એક સેમી એવરગ્રીન, જેને આપણે અર્ધ સદાબહાર કહીએ છીએ, અર્ધ સદાબહાર. જે લોકો ACF ની એક્ઝામ આપવાના છે આ કેટેગરી ધ્યાનમાં રાખજો, મેઇન્સમાં ખૂબ જ કામમાં લાગશે. ખાલી આમાં આવી રીતે ચાર્ટ દોરીને આવી જશો, જંગલ પૂછાયા હોય ને આરામથી માર્ક્સ મળી જશે, નીચે પેલું જોવા બી નહીં રહે ભાઈ. જો આટલું તમે ગોખી મારો તો ધી બેસ્ટ છે, બરોબર. પછી જોઈએ મોઇસ્ટ. હવે જો ટ્રોપિકલ ડેસિડ્યુઅસ પાનખરમાં, પાનખરમાં મોઇસ્ટ ડેસિડ્યુઅસ ભેજવાળા પાનખર, ડ્રાય ડેસિડ્યુઅસ સૂકા પાનખર, પછી સબ ટ્રોપિકલ ઉપોષ્ણ કટિબંધ પ્રકારના, એમાં બ્રોડ લીવ હિલ ફોરેસ્ટ, લાંબા પહોળા પાંદડાવાળા પર્વતીય જંગલો. હવે તમને થાય મેડમ ભારતમાં ઉપોષ્ણ કટિબંધીય ક્યાં? ભાઈ દક્ષિણ ભારત આપણે ખ્યાલ છે, દક્ષિણ ભારતની અંદર જે પહાડી છે એની એવરેજ ઊંચાઈ કેટલી છે? 1100 થી 1200. સૌથી ઊંચું શિખર છે એ 2695 મીટરનું છે. એટલે અહીંયા 1500 મીટર ઉપરથી આપણને જે જોવા મળે ને એ સબ ટ્રોપિકલ પ્રકારના આવા મોટા પાંદડાવાળા જોવા મળે, બરોબર. ઓકે, રેડી. અને હિમાલયના જે તરાઈ ક્ષેત્રો છે એમાં પણ અમુક ઊંચાઈએ આપણને આવા જે ઉપોષ્ણ કટિબંધવાળા જોવા મળે છે, બરાબર. પછી પાઇન ફોરેસ્ટ, સ્પેશિયલી પાઇનના વૃક્ષો જોવા મળે. અને ડ્રાય એવરગ્રીન એટલે કે સૂકા સદાબહાર સબ ટ્રોપિકલ ઉપોષ્ણ કટિબંધમાં પણ અમુક રિજિયનમાં સદાબહાર વૃક્ષો. હવે સદાબહાર નામ કેમ? જે વૃક્ષોના, જે જંગલમાં જે વૃક્ષો છે એના પાન ખરવાની સિઝન અલગ અલગ હોય, એટલે આપણને 12 મહિના એ જંગલ ગ્રીન લાગે, લીલોતરી લાગે, એટલે એને સદાબહાર કહેવાય. એવું ના હોય પાન ના ખરતા હોય, પાન તો ખરતા જ હોય, બરાબર. માની લો 5 પ્રકારના અલગ અલગ વૃક્ષો છે, એકના પાન જાન્યુઆરીમાં ખરે છે તો બીજાના ફેબ્રુઆરીમાં ખરશે તો ત્રીજાના માર્ચમાં ખરશે, એટલે લીલોતરી લાગે, બરોબર. ચલો હવે આપણે જોઈએ ટેમ્પરેટ. ટેમ્પરેટમાં હિમાલયન ડ્રાય ટેમ્પરેટ, એટલે ટેમ્પરેટ એટલે સમશીતોષ્ણ કટિબંધ. તો હિમાલયમાં જે સમશીતોષ્ણમાં સૂકા પ્રકારના આવેલા છે, પછી હિમાલયમાં ભેજવાળા ટેમ્પરેટ છે અને મોન્ટેન વેટ ટેમ્પરેટ છે, બરોબર. એટલે ભેજવાળા થોડા શંકુધારી પ્રકારના હોય ને એવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે. તો આ થઈ તમારી હિમાલય માટેની કેટેગરી. પણ કયા સ્પેસિફિકલી? ટેમ્પરેટ ઝોન. એટલે હિમાલયમાં આપણને 3500 થી ઉપરનો જે ભાગ છે, બેસિકલી 3500 વાળો મીટર વાળો, એ આપણને કેવો જોવા મળે? સમશીતોષ્ણ કટિબંધ પ્રકારનો, ઠંડો, બરાબર. એટલે ત્યાં આપણને એ પ્રકારના વન જોવા મળશે. અને ઉપરની રેન્જમાં આપણને ટૈગા આવી જાય. કેવા? ટૈગા આવી જશે. હવે તમને એમ થાય, અહીંયા કન્ફ્યુઝન થાય કે સમશીતોષ્ણ અને ટૈગા એક નહીં. સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં નીચેના વિસ્તારમાં શંકુધારી વૃક્ષો ના હોય. જે જગ્યા પર સિઝન પ્રમાણે જે આપણને શું જોવા મળતું હોય? તો બરફ આચ્છાદિત જગ્યા જોવા મળતી હોય, એ જગ્યા પર આપણને શંકુધારી વન જોવા મળતા હોય. જરૂરી નથી કે સમશીતોષ્ણ કટિબંધીય જે વિસ્તાર છે એમાં 12 મહિના આપણને ઠંડક જ જોવા મળે. 4 મહિના તો ગરમી પડશે ને, ભેજ હશે, વરસાદ આવતો હશે, બરોબર. એટલે એના ઉપરના રિજિયનમાં જ્યાં સ્થાયી બરફ છે અથવા મોટા ભાગે બરફ પડતો રહે છે ત્યાં આપણને શંકુધારી વૃક્ષો જોવા મળે છે. ઓકે, ચલો આગળ વધીએ. આટલું ક્લિયર થઈ ગયું. આ આપણે જંગલ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર જોયું. હવે આ બધા જ જંગલમાં અલગ અલગ પ્રકારની જૈવ વિવિધતા હશે. જૈવ વિવિધતામાં પૂછાય કે સૌથી વધારે આમાં કયા જંગલમાં જૈવ વિવિધતા હોય? સદાબહાર પ્રકારના. શેમાં હોય? એવરગ્રીન. અને સૌથી ઓછી જૈવ વિવિધતા આમાં ક્યાં જોવા મળે? એક ટુંડ્રામાં જોવા મળે. ક્યાં મળશે? ટુંડ્રા અને કાંટાળી વનસ્પતિમાં સૌથી ઓછી. 2 જગ્યાએ સૌથી ઓછી જૈવ વિવિધતા જોવા મળશે. આપણને પૂછે કે વિઘટકો, ડીકમ્પોઝર્સ સક્રિય ક્યાં ના હોય? તો ડીકમ્પોઝર્સ એ ઠંડા એન્વાયરમેન્ટમાં ક્યારે, એટલે ઓછા સક્રિય હોય. એવું નહીં કે સક્રિય ના હોય, ઓછા સક્રિય હોય. તો એક તો આપણને ટુંડ્રા અને ટૈગામાં ઓછા સક્રિય જોવા મળશે, અને પર્વતની અંદર ઉપરના ભાગે આ જે ડીકમ્પોઝર્સ છે એ ઓછા સક્રિય જોવા મળશે. ઓકે, આટલું ક્લિયર. જંગલ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર આપણે અહીંયા જોયું. હવે જંગલવાળામાં ઉષ્ણકટિબંધમાં હું ખાસ કહી દઉં, મોટા ભાગની વધારે પડતી જૈવ વિવિધતા અને એની અંદર વનસ્પતિના 5 લેયર યાદ રાખજો. અને કેવું અહીંયા પ્રોડક્ટ કેવી છે? તો કે શુદ્ધ પ્રોડક્ટ, નેટ પ્રોડક્ટ કહીએ એ સૌથી વધારે છે. પાંદડા છે, લાકડા છે, ઔષધિ છે, બરોબર.
કહેવાનો મતલબ એટલો કે અહીંયા કમર્શિયલ યુઝ માટે લાકડું નથી મળતું, કારણ કે આનું લાકડું કેવું હોય, બહુ જ વધારે પડતું પાણી પીધું હોય એટલે કઠણ લાકડું હોય, એકદમ કેવું હશે, એકદમ કઠણ લાકડું હશે. ઓકે, આપણને પૂછે કે ભાઈ આ કાગળ ઉદ્યોગને એના માટેના લાકડા આપણને ક્યાંથી મળે, તો સમશીતોષ્ણ કટિબંધમાં જે વૃક્ષો હોય ને એ કેવા હોય, પોચા હોય, તો ત્યાંથી આપણને કાગળ બનાવવાનો જે માવો ને એ બધું, મતલબ જે કાગળ બનાવવા માટે જે કાચો માલ જોઈતો હોય ને એ જગ્યા ઉપરથી મળે. હજી હું તમને અલગ અલગ પ્રોડક્ટ્સ કરાવવાની છું, એટલે જંગલ પાછા આપણે કનેક્ટ કરવાના છીએ. હવે આપણે આ પતી ગયું. હવે આપણે જઈએ છીએ ઘાસ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર. હવે અહીંયા હું સવાના શબ્દ નથી વાપરતી, ભલે મેં આગળ સવાના લખ્યું, પણ ઘાસ પ્રકારના પારિસ્થિતિકી તંત્રમાં બે ટાઈપ હોય, એક સવાના હોય, એક સ્ટેપી હોય, બરોબર. એટલે એ બંને અલગ છે, એટલે એને આપણે થોડું વ્યવસ્થિત રીતે સમજી લઈએ. ભાઈ ઘાસ પ્રકારનું જે પારિસ્થિતિકી તંત્ર છે એમાં હું વાત કરું કે સવાના પ્રકારનું. આ સવાના પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર ક્યાં જોવા મળે? ધ્યાન રાખજો, 5 ડિગ્રીથી 10 ડિગ્રી અને 15 ડિગ્રીથી 20 ડિગ્રી બંને ગોળાર્ધમાં. વનસ્પતિ કેવી? વનસ્પતિ હોય છે ઊંચું ઘાસ અને છૂટા છવાયા વૃક્ષો. અહીંયા જીવ કેવા બધા? તો જેમ કે વાઘ, ચિત્તો, દીપડો, હરણ, સિંહ, હાથી, આ બધા મોટા, જેને આપણે કહીએ છીએ અમ્બ્રેલા સ્પીસીસ, આગળ શીખવાડીશ, આવા બધા આપણને પ્રાણીઓ જોવા મળે. અહીંયા વરસાદ કેવો હોય? 60 સેમી આસપાસ. અને આ બંને ગોળાર્ધમાં ખંડની કઈ દિશામાં હોય? ખંડની વચ્ચે હોય. ખંડની વચ્ચે હોય. આ શું છે? આ એની લાક્ષણિકતા છે. જમીન કેવી હોય? સવાના પ્રકારવાળી જે જમીન હોય, ભાઈ વરસાદ ઓછો પડતો હોય એટલે જમીન સ્પેસિફિકલી અહીંયા કેવી મળશે? વધારે પડતો હોય તો પડખાઉ બની જાય, પણ અહીંયા વરસાદ ઓછો પડે છે તો જમીન કેવી હશે? કાં તો રાતી હશે, બરોબર, કાં તો ભાઈ એ જગ્યાએ બેસાલ્ટ હોય તો કાળી બની શકે છે. સેન્દ્રિય પદાર્થ તો એટલા છે નહીં. હા, ઘાસ છે, વૃક્ષ છે, એટલે સેન્દ્રિય પદાર્થ લઈ શકે, એટલે કાળી તો બી કાળી બની શકે, બરોબર. તો કાળી અથવા રાતી પ્રકારની જમીન આપણને જોવા મળે છે. બીજી વસ્તુ, ભાઈ સવાના પ્રકારમાં હવે સ્પેસિફિકલી આ નામ ક્યાંથી આવ્યું? આફ્રિકામાં જે કોંગો વાળો જે રિજિયન છે એમાં બહુ જ ઊંચા ઊંચા ઘાસ જોવા મળે અને આ વિસ્તારને સવાના કહેવાય. એટલે હવે આખા વિશ્વમાં જે જગ્યાએ આપણને ઊંચા ઘાસ જોવા મળે એ બધાને આપણે સવાના પ્રકારનું ઘાસ કહીએ, બરોબર. એટલે હવે કેવું છે, વિશ્વમાં અલગ અલગ જગ્યાએ આ ઘાસના અલગ અલગ નામ પણ છે. એટલે હવે આમાં કન્ફ્યુઝ ના થતા. માની લો ભારતમાં ઊંચું ઘાસ જોવા મળે મધ્યપ્રદેશમાં, તો એને એવું જ કહેવાય કે આ સવાના પ્રકારનું ઘાસ છે. પણ આખા વિશ્વમાં 2-3 જગ્યાએ એ ઘાસના મેદાનના અલગ અલગ નામ છે, તો એ જસ્ટ ગોખવાના છે. એક આફ્રિકા વાળું જે મેદાન, જેનું તો સવાના જ નામ છે, એના કારણે જ બીજા બધા ઊંચા ઘાસને સવાના કહેવામાં આવે છે. આફ્રિકા વાળું એનું નામ શું છે? સવાના. વેનેઝુએલા એનું નામ છે લાનોસ. અને એક બ્રાઝિલમાં જોવા મળે છે, બ્રાઝિલ, એનું નામ છે કંપોઝ. મિત્રો ખાસ ગોખી મારજો. સવાના પ્રકારના જંગલોમાં અથવા ઉષ્ણકટિબંધમાં જે ઘાસના મેદાન જોવા મળે છે એ ઉષ્ણકટિબંધમાં આફ્રિકામાં એને સવાના નામે ઓળખાય, બ્રાઝિલમાં એને કંપોઝ નામે ઓળખાય અને વેનેઝુએલામાં એને લાનોસ નામે ઓળખાય. ધેટ્સ ઇટ. સવાના પ્રકારના ઘાસના મેદાનમાં આટલું યાદ રાખવાનું, કેવા પ્રાણીને શું ને આન તે, બરોબર. હવે ભાઈ આપણે સવાનાની જગ્યાએ સ્ટેપીની વાત કરીએ. આ સવાનામાં તમારે લખવું હોય તો લખી કાઢજો. હવે હું સ્ટેપીની વાત કરું. ભાઈ સ્ટેપી પ્રકારના છે એ આપણને સ્પેસિફિકલી ક્યાં જોવા મળે? 45 ડિગ્રીથી 65 ડિગ્રી બંને ગોળાર્ધમાં ખંડની વચ્ચે નાનું ઘાસ, બરોબર.
અને ઠંડા વિસ્તારમાં જે આપણને પ્રાણીઓ જોવા મળતા હોય એ બધા પ્રાણીઓ, જેમ કે આપણે જોઈએ નાની સ્ક્વિરલ છે, શિયાળ છે, બરોબર, વરુ છે, હરણ છે, મતલબ અલગ અલગ પ્રજાતિના આપણને જોવા મળે. તો આ બધા જે પ્રાણીઓ છે એ આપણને જોવા મળતા હોય. અમુક હિંસક પ્રાણીઓ પણ આપણને એની અંદર જોવા મળે, જેમ કે ઠંડા વિસ્તારમાં વાઘ જોવા મળે, બરોબર, સાઇબેરિયન પ્રદેશમાં સાઇબેરિયન વાઘ હોય છે. તો એ રીતના આપણને અહીંયા બધા પ્રાણી જોવા મળે. ઓકે, હવે સ્ટેપી પ્રકારનામાં તમારે શું યાદ રાખવાનું છે? આમાં બસ જગ્યાઓ યાદ રાખવાની. સ્ટેપી નામ કેવી રીતે પડ્યું? યુરોપમાં, મધ્ય યુરોપની અંદર સ્ટેપી નામની જગ્યા છે જ્યાં આપણને નાનું નાનું ઘાસ જોવા મળે છે. એટલે આખા વિશ્વમાં જ્યાં નાનું ઘાસ હોય એને શું કહેવાય? સ્ટેપી પ્રકારનું ઘાસ કહેવાય. તો હવે પણ એ તો બરોબર, જેમ સવાનામાં ના જોયું કે અલગ અલગ વિસ્તારને અલગ અલગ નામથી ઓળખાય છે, એમ આખા વિસ્તાર, આખા વિશ્વમાં સમશીતોષ્ણમાં જે જે દેશ પડે છે એમાં દેશમાં આ નાના ઘાસને અલગ અલગ નામથી ઓળખાય છે. તો એ ગોખવાનું છે ભાઈ. યુરોપમાં એને ઓળખાય છે સ્ટેપી. ઉત્તર અમેરિકા અને કેનેડામાં આવા નાના ઘાસના મેદાનોને ઓળખાય છે પ્રેરી, પ્રેરીનું મેદાન, બરોબર. હંગેરી યુરોપની એક જગ્યા છે, એમાં આ મેદાનને કહેવાય છે પુસ્તાજ, પુસ્તાજ. પછી ઉરુગ્વે, ઉરુગ્વે, આર્જેન્ટિના, આ જગ્યા છે ને જે ઉરુગ્વે, આર્જેન્ટિના અને બ્રાઝિલ એકદમ નીચે. હવે ભાઈ બ્રાઝિલ મોટો દેશ છે, એનો અમુક ભાગ સમશીતોષ્ણમાં નીચે પણ આવે. એટલે આ ત્રણ જગ્યાએ જે નાના નાના ઘાસના મેદાન છે એને ઓળખાય છે પંપાઝ, પંપાઝ અથવા પંપાજ. ઓસ્ટ્રેલિયામાં આ નાના ઘાસના મેદાનને ઓળખાય છે ડાઉન્સ, ડાઉન્સ. ન્યુઝીલેન્ડમાં કેન્ટનબરી, અથવા કેન્ટબરી, કેટબરી યાદ રાખવાની, બરોબર. અને દક્ષિણ આફ્રિકામાં વેલ્ડ. દક્ષિણ આફ્રિકામાં કયા નામે ઓળખાય છે? વેલ્ડ નામે ઓળખાય છે. હવે આ જે સવાના પ્રકારના પારિસ્થિતિકી તંત્ર છે, સ્ટેપી પ્રકારના પારિસ્થિતિકી તંત્ર છે, અને જે આપણે જંગલ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર જોયું, આ ત્રણેય ઉપર શું થાય છે? ત્રણેય ઉપર સંકટ તોડાઈ રહ્યું છે, એટલે કે ઘટતા જાય છે. અને જો આ પારિસ્થિતિકી તંત્ર ઘટશે તો એક જે ફૂડ ચેઇન ચાલતી હોય, જેને આપણે કહીએ છીએ એક પ્રકારની સાયકલ, પારિસ્થિતિકી માટેની એક પ્રકારનું ટ્રોફિક લેવલ અને સાયકલ, આ સાયકલ જો ખોરવાઈ જશે મિત્રો તો શું થશે? બધું જ અસ્તવ્યસ્ત થઈ જશે. આગળ આપણે સમજીશું આના શું કારણ છે, કેવી રીતે છે, બરોબર. એ બધું આપણે વ્યવસ્થિત રીતે આગળ સમજીશું. આઈ હોપ તમને આ વસ્તુ યાદ રહી જશે. આ ગોખી મારવાની છે, બીજું કંઈ આમાં વિશેષ કરવાનું નથી. ઓકે, હવે હું પારિસ્થિતિકી તંત્ર ચલાવું છું ને, એટલે જ હું પર્ટિક્યુલરલી ચલાવું છું કે એની જમીન કેવી છે, એના પ્રાણીઓ કેવા છે, એના વૃક્ષો કેવા છે. આમાં છૂટાછવાયા વૃક્ષો જોવા મળતા હોય, જેમ કે ભાઈ છૂટાછવાયામાં વડ હોય, લીમડો હોય, પીપળો હોય, આપણે જે અહીંયા જોવા મળે છે ઘણી બધી પ્રજાતિ હોય. મને 2-3 જે નામ આવડ્યા એ મેં તમને લીધા, બરાબર. ઓકે, ચલો. રણ પ્રકારનું પારિસ્થિતિકી તંત્ર. જો રણને છે ને હું અક્ષાંશના આધારે વહેંચું, અક્ષાંશના આધારે, તો રણના 3 ભાગ પડે. એક ઉષ્ણકટિબંધીય રણ, એક સમશીતોષ્ણ કટિબંધીય રણ અને એક શીત કટિબંધીય રણ. અક્ષાંશના આધારે. ઓકે, પણ બેસિકલી રણની ડેફિનેશન શું છે? 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ ધરાવતું ક્ષેત્ર, જેને આપણે શું કહીએ છીએ? રણ કહીએ છીએ. રણ રેતાળ પણ હોય, રણ પથરાળ બી હોય, રણ એકદમ સૂકા ભટ્ટ સમતલ બી જોવા મળે, બરોબર. અલગ અલગ પ્રકારના રણ હોય. રણ ઠંડા બી છે,
પણ આની ડેફિનેશન શું છે? એકદમ ડ્રાય પ્લેસ થઈ જાય જેને આપણે શું કહીએ છીએ? રણ કહીએ છીએ. ઓકે, હવે આ જે 3 પ્રકારના રણ છે એની અંદર જે શીતકટિબંધીય છે એને આપણે કહીશું ઠંડુ રણ. ઠંડુ રણ. ઓકે, હવે ઉષ્ણકટિબંધીય રણ છે એમાં વિશેષ આપણે ભણવાનું. આ સમશીતોષ્ણ અને શીતકટિબંધીય રણ છે એ તો કયા વિસ્તારમાં આવી જશે? જે આગળ આપણે ઓલો ટુંડ્રા ટૈગા ભણ્યા ને એની અંદર જ એક પોર્શનમાં આવી જશે. એટલે આપણે સ્પેસિફિકલી સ્ટડી કરવાની છે ઉષ્ણકટિબંધીય પ્રકારના રણની. શાની સ્ટડી કરવાની છે? ઉષ્ણકટિબંધીય પ્રકારના રણની. ચલો, તો ભાઈ હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઉષ્ણકટિબંધીય રણ બંને ગોળાર્ધમાં 15 ડિગ્રીથી 30 ડિગ્રી વચ્ચે ખંડના પશ્ચિમ તરફ જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય રણની વનસ્પતિ કેવી હશે? હવે અહીંયા વરસાદ સાવ ઓછો, એકદમ ગરમી પડે છે એટલે ઓલા થુરિયા છે, નાગફણી છે, બાવળ છે, બરોબર, આ પ્રકારની વનસ્પતિ હશે. આના પ્રાણીઓ કેવા હશે? આના જે પ્રાણીઓ હશે એના પગ લાંબા હશે, બરોબર. પછી રેપ્ટાઇલ્સ અહીંયા જોવા મળશે. અને આ લોકોએ કેવી રીતે અનુકૂલન સાધ્યું હશે? આના પ્રાણીઓને બહુ ઓછું પાણી જોશે. એમના દાંત, એમની જીભ પણ એવી રીતે હશે કાંટાળી વનસ્પતિ એ લોકો ખાઈ શકે અને પોતાના શરીરમાં લાંબો સમય સુધી પાણી એ સાચવી શકે છે. જેમ કે એક્ઝામ્પલ આપીએ કે રણમાં ઊંટ જોવા મળે તો ઊંટને આપણે રણનું જહાજ કહીએ. તમે જોજો જે ઉષ્ણકટિબંધમાં અમુક મતલબ આ સહારાના રણમાં ને ઊંટ જોવા મળે ને એની અંદર તમને એવા દાંત એ ટાઈપના તીક્ષ્ણ જોવા મળશે કે કાંટાળી વનસ્પતિ બી ખાય ને તો એને કોઈ અસર ના થાય. તો એ રીતનું આ લોકોએ અનુકૂલન સાધી દીધું હોય, બરોબર. એ લોકો જે પેશાબ કરતા હોય એ બી એકદમ જાડો પેશાબ આવતો હોય. કેમ? એટલા માટે કે ભાઈ એ પાણીને સાચવી શકે. એ પાણીનું બહુ ઉત્સર્જન નથી કરતા કારણ કે એમને સર્વાઈવ કરવાનું છે, ગરમી ત્યાં વધારે છે, બરોબર. મોટાભાગના પ્રાણીઓ ત્યાં એમાં દિવસે ના જોવા મળે, રાતે જ બહાર નીકળશે કારણ કે રાતે રણમાં ઠંડક હોય, બરોબર. એટલે રાતે જ આપણને જોવા મળશે. અને વનસ્પતિ એની કાંટાળી હશે અને પાંદડા કેવા હશે? એકદમ જાડા હશે. કેમ? એને પણ અનુકૂલન સાધ્યું છે. જો પાંદડા પહોળા હોય, લાંબા હોય, પાતળા હોય તો પાણીનું ઉત્સર્જન વધારે કરે, બાષ્પોસર્જન વધારે કરે, બરોબર. પણ અહીંયા શું છે? પાંદડા જાડા છે, પાણીને સાચવી શકે છે. હવે આ જે જંગલો પાનખર હોય છે એ કેમ પાનખર હોય છે? એના પાંદડા એટલા માટે ખરી જાય કે ઉનાળાની અંદર એ વૃક્ષની અંદર પાણી જળવાઈ રહે. જો એ પાંદડા હોય ને તો ગરમીમાં પાણી બાષ્પોત્સર્જન થઈને બધું જ જાડું પાણી શોષાઈ જાય. હવે એને પાણી તો ચોમાસામાં મળ્યું છે એટલે જીવવા માટે, સર્વાઈવ કરવા માટે પોતાના પાંદડા ખેરવી દે છે, બરોબર, અનુકૂલન સાધવા માટે, બરોબર. હવે અનુકૂલન શબ્દ બોલું છું તો ખ્યાલ તો આવે છે ને તમને? એ જગ્યા મતલબ કે જીવવા માટે ત્યાં એ શું કરે છે? એને યુઝ ટુ થઈ જાય છે, ઠીક છે. ઉષ્ણકટિબંધીય રણ બંને ગોળાર્ધમાં 15 થી 30 ડિગ્રી વચ્ચે ખંડના પશ્ચિમ તરફ જોવા મળે છે. હવે હું તમને ફેક્ટ ડેટા પહેલા લખાવું. અહીંયા હું વિશ્વનો નકશો દોરું. ઓકે મિત્રો, જો હવે તમારે કયા કયા રણ યાદ રાખવાના? આ કેનેડા અને યુએસએ, એમાં છે સોનોરાન અને મોઝાવે. અહીંયા છે અટાકામા, ચીલી અને પેરુ, બરોબર. અટાકામાની અંદર અરિકા નામનું એક સ્થળ છે જે સૌથી સૂકું સ્થળ છે, ચીલીમાં આવેલું છે, ધ્યાનમાં રાખજો. અને એવું પૂછાય કે આખી દુનિયામાં સૌથી ડ્રાયમાં ડ્રાય રણ કયું? તો અટાકામા, દક્ષિણ અમેરિકામાં. હવે અહીંયા ઉપર છે સહારાનું રણ, સહારા, બરોબર. અને ઘણા બધા દેશની અંદર સહારાનું રણ ફેલાયેલું છે. તમને હોમવર્ક આપું છું, કેટલા દેશમાં ફેલાયેલું છે? આફ્રિકાના કેટલા દેશમાં? હવે અહીંયા છે નામીબ રણ
અને અહીંયા છે કાલાહારી. જો મિત્રો, જે નામીબ છે ને એ નામીબિયા, અંગોલા અને બોત્સવાનામાં ફેલાયેલું છે. બોત્સવાના. નહીં, એક જ મિનિટ, માફ કરજો, આ એક ડેટા ગલત લખ્યા છે. નામીબિયા, અંગોલા અને દક્ષિણ અમેરિકા. દક્ષિણ આફ્રિકા. નામીબિયા, અંગોલા અને દક્ષિણ આફ્રિકા. નામીબ નામનું રણ. અને જે કાલાહારી નામનું રણ છે ને એ છે બોત્સવાના, નામીબિયા અને દક્ષિણ આફ્રિકા. ઓકે. કાલાહારી રણ છે એની અંદર દક્ષિણ આફ્રિકામાં આપણને બુશમેન નામની આદિવાસી પ્રજાતિ જોવા મળે છે. અને ઓકાવાંગો નદી છે એની ફેમસ છે. આ તો જસ્ટ એક ફેક્ટ હતા એટલે મેં તમને આપ્યા. બરાબર. બીજી વસ્તુ આપણે જોઈએ તો નામીબનું જે રણ છે એમાંથી આપણને હીરાનો ભંડાર મળે છે. શું મળે છે? હીરાનો ભંડાર. ઓકે. પછી અહીંયા છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાના 2 રણ યાદ રાખવાના. એક અનનફૂદ અને રૂબ અલ ખાલી. ક્યાંના? સાઉદી અરેબિયાના. ઈરાનના 2 રણ યાદ રાખવાના. ઈરાનના કયા? દસ્ત-એ-લૂંટ અને દસ્ત-એ-કબીર. દસ્ત-એ-કબીરને ધ ગ્રેટ સોલ્ટ ડેઝર્ટ કહેવામાં આવે છે. પછી અહીંયા મધ્ય એશિયાના 2 યાદ રાખવાના. કઝાઇલકુમ અને કારાકુમ. ક્યાં છે? કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન એમાં પડે છે. પછી ચીનમાં એક અહીંયા દક્ષિણ પ્રાંતમાં છે તકલામાકન. અને જે ગોબીનું રણ છે ને મિત્રો, ગોબીનું રણ એ ચીન અને મોંગોલિયા બંનેમાં છે. આપણા ભારતનું રણ છે કયું છે? થાર. પાકિસ્તાન વાળું રણ છે એને શું કહેવાય છે? થરપાકર. પછી મિત્રો આફ્રિકાની અંદર અહીંયા હોર્ન ઓફ આફ્રિકા છે. આ સાઈડ હોર્ન ઓફ આફ્રિકાની અંદર આપણને 4 દેશ જોવા મળે છે. ઇથોપિયા છે, ઇરિટ્રિયા છે, બરાબર, જીબુતી છે. તો આ હોર્ન ઓફ આફ્રિકામાં ઇથોપિયામાં એક રણ છે. પણ આ રણ કેવું છે? પૂર્વ તરફ. તમે જુઓ, બધા ખંડની પશ્ચિમ તરફ છે. અને કઈ ડિગ્રીમાં? 15 થી 30. પણ પેલું એક અપવાદ છે. ઇથોપિયાનું રણ એ કેવું છે? પણ વર્ષાછાયાનું રણ છે. કોઈ ઊંચી પહાડીના પાછળ આવેલું વર્ષાછાયાનું રણ છે. બરોબર. ઇથોપિયાનું રણ. પછી ઓસ્ટ્રેલિયામાં જે રણ છે ને મિત્રો એના નામ છે ગ્રેટ સેન્ડી, ગિબ્સન અને ગ્રેટ વિક્ટોરિયા. આ બધા કયા રણ થઈ ગયા? ઉષ્ણકટિબંધીય વાળા રણ થઈ ગયા. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડન. આટલા રણ લખી કાઢજો. હવે ભાઈ આ રણ બન્યા કેવી રીતે? અહીંયા પશ્ચિમ દિશામાં જ કેમ બન્યા? તો બહુ જ બધા એના રીઝન છે જે મેં ઓલરેડી ભૂગોળમાં ભણાવ્યા છે. બરોબર. ઓલરેડી આપણે ભૂગોળમાં સરસ રીતે એક્સપ્લેન કર્યું છે કે આ રણ કેવી રીતે બન્યા છે. તો આ આપણે રણ પ્રકારના પારિસ્થિતિકી તંત્રની અંદર ઉષ્ણકટિબંધમાં રણ જોયા. રણની કેવી વનસ્પતિ, રણના પ્રાણીઓ કેવા, રણમાં કેવું અનુકૂલન સાધવામાં આવે. તો પર્ટિક્યુલર એક પ્રકારનું આપણે આ પારિસ્થિતિકી તંત્ર અને બાયોમ જોયું. બરોબર છે? ઓકે. હવે આની અંદર આ બધા જેટલા ફેક્ટ ડેટા છે એ છે તમે યાદ રાખી લેજો, કારણ કે એસીએફ વાળાને મેઇન્સ પ્રી માટે ખાસ ઉપયોગી. અને જે લોકો ડીવાયએસઓ વાળા સ્ટુડન્ટ અહીંયા છે અથવા જીપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો માટે આમાં શું ધ્યાનમાં રાખવાનું છે? આ કરજો. મીન્સમાં જ્યારે તમને એન્વાયરમેન્ટ રિગાર્ડિંગ કોઈ વસ્તુ પૂછાય ત્યારે તમને આ બધી વસ્તુ ત્યાં કામમાં લાગશે. બરોબર. આ ડિટેલ આપણી ઉપયોગી છે. પ્રિલિમમાં બી ઇવન આમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. ઠીક છે મિત્રો? તો ભાઈ આ સેશન આપણે અહીંયા રાખીએ છીએ, પણ થોડી એક ઇન્સ્ટ્રક્શન દઈ દઉં. 2 દિવસ છે આપણે ટેકનોલોજી છે એમાં આપણે વ્યવસ્થિત તમને બધું પૂરું કરાવડાવી દઈએ. બરોબર. એ સબ્જેક્ટ ઉપર પ્રાયોરિટી આપીને. એટલે ખાસ જે બી હોય બધા છોકરાઓ લાઈવ રહેજો. આખા દિવસનું આપણે મોસ્ટલી સેશન રાખવાની ઈચ્છા છે. તમને અપડેટ કરી દેવામાં આવશે. ઓકે. એનાઉન્સમેન્ટમાં ચેક કરતા રહેજો. ચલો આ સેશન આપણે અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.